ગુજરાતમાં આપનું સ્વાગત છે। પાટડી ખાતે પાટડિયા પરિવારના 29મા પાટોત્સવની ઉજવણી। શ્રીમાળી પાટડિયા સોની પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 29મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ। પાટડિયા પરિવાર દ્વારા સતીમાં રતનબાનું 29મો પાટડી ખાતે પાટોત્સવની ઉજવણી સાથે ધ્વજારોહણ, માની ચુંદડી અને ધજાનું પૂજન કરવામાં આવેલ। સાથે 151 દીકરીઓને વૈશાખ સુદ પૂનમના દિવસે પાટડિયા સમાજ દ્વારા પાટડી મુકામે પાટડિયા પરિવારનું સ્નેહ મિલન અને 151 નાની દીકરીઓનું ગોળણી પૂજનનું આયોજન કરવામાં આવેલ। સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી સમગ્ર પાટડિયા સમાજના લોકો આ ભગીરથ કાર્યક્રમમાં જોડાયા અને માતાજીની પ્રસાદીનો લાભ લીધેલ। પાટોત્સવના સમાજના નામાંકિત અને અગ્રણી લોકો મહાનુભાવ ઉપસ્થિત રહેલ। માથી મોટું કોઈ નહીં, જળધર હોય જગદીશ, સૌ કોઈ નમાવે શ્રી રતનબા આગળ આલિયા અને દાનવ માનવ દેવતા ખલમલકમાં ખોજ પણ માના જેવી મોજ તને કોણ આપે આલિયા। સંસારની અંદર સંસારનું જે સંચાલન કરે છે એ શક્તિ સંચાલન કરે છે અને એવા જ શક્તિ સ્વરૂપા પાટડિયા પરિવારના સતીમાં શ્રી રતનબાના સાનિધ્યમાં જ્યારે સમસ્ત પાટડિયા પરિવાર આજરોજ અહીંયા પાટડી મુકામે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મેળો હોય અને જ્યારે માનું સાનિધ્ય હોય ત્યારે માનું સાનિધ્ય એટલે આનંદ જ હોય, માનું સાનિધ્ય લોકો બીજી વાત હોય નહીં। અને અહીંયા ઉપસ્થિત તમામ પાટડિયા શ્રી રતનબા સતીમા ટ્રસ્ટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટીશ્રી તમામ નો એક હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે આટલો સારો પાટોત્સવ સમસ્ત પાટડિયા પરિવાર દેશ વિદેશ અને વિવિધ ગુજરાતભરના શહેરોમાંથી પધાર્યા છે। મોટી સંખ્યામાં પાટડિયા પરિવારના મા રતનબા સતીમાના આશ્રિતો અહીંયા આવ્યા છે, એના ભક્તો માઈ ભક્તો અહીંયા આવ્યા છે। તો તમામને હૃદયથી આ સમસ્ત કાર્યક્રમ માટે અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને આ ઉત્સવ ખાલી માતાજીની આરાધનાનો ઉત્સવ નથી, પાટોત્સવ નથી, પણ આ એક સમાજની એકતાનું, સોની સમાજની એકતાનું પણ માધ્યમ અને પ્રતીક બને છે। એના માટે પણ હું સમસ્ત ટીમને બહુ સુચારુ અને સારા આયોજન માટે અભિનંદન પાઠવું છું। જય મા સતીમા રતનબા, ભારત માતા કી જય, વંદે માતરમ। પાટડિયા હર્ષદ શાંતિલાલ પાટડી ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું। આજ અમારો 29મો પાટોત્સવ ઉજવાયો અને સારી માત્રામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। આવી ગરમી હોવા છતાં પણ ગરમીને જે થોડીક સંખ્યા ઓછી દેખાણી, પણ અમારું જે રૂટિન પ્રોગ્રામ છે એ રેગ્યુલર જ થતો હોય છે। સવારે માતાજીનો શણગાર ધરાવી જે ચાંદીનો વિધિ, માતાજીની ગોળણી પૂજન, કુંવારિકા પૂજન એ અમે 11 વાગે કરી હતી। પછી અહીંયા 151 ગોળણી જમાડી છે અને પ્લસ જમણવાર રાખી છે ગામ સમસ્ત અને પ્રોગ્રામ બહુ સરસ હોય છે। અને આ વર્ષે થયું એવું દર વર્ષે માણસો સંખ્યા વધતી જાય એવામાં પ્રયત્નો હોય છે દરેક ટ્રસ્ટીઓના। આવનારા સમયમાં દરેક પાટડિયા પરિવારને એ કહેવાનું છે કે સતીમાં સમસ્ત પાટડિયાના સતીમાં એક જ છે, જ્યાં રતનબા છે અહીંયા, બીજે ક્યાંય છે નહીં। દીકરીના કર ચોકસી હસમુખલાલ અરજીવનદાસ, અમદાવાદ। આજે સતીમાં રતનબાનો 29મો પાટોત્સવ હતો। ગણતરી હતી 900 થી 1000 માણસની, પણ ગરમીના હિસાબે થોડી પબ્લિક ઓછી થઈ છે। ખાસ કરીને કઈ રીતનું આયોજન દર વર્ષે કરો છો? 29 પાટોત્સવની કઈ રીતે આયોજન આજે થયું? દર વર્ષે જે પ્રમાણે આપણે આયોજન કરીએ છીએ, પણ છતાં બી આ વખત 29મા પાટોત્સવમાં પબ્લિક થોડીક ઓછી આવી, પણ સારામાં સારો પ્રોગ્રામ થયો આજે। કાર્યક્રમની રૂપરેખા શું હતી સમગ્ર દિવસ દરમિયાન સવારથી લઈ બપોર સુધી? આજે શુક્રવારના દિવસે પાટડી સતીમાના મંદિરના સાનિધ્યમાં એક તો પહેલાં સવારમાં હવન ચાલુ થયો 8 વાગે, પછી 10 વાગે ચૂંદડી અને ધજાનું ગરબા ને નાચતે ગાતે એમનું આગમન કર્યું, પૂજન કર્યું અને પછી આરતી ને હવન 12 વાગ્યાનો થયો। ત્યાર પછી આ સભાનું આયોજન હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।